ફ્લાઇટ મળવાની જાહેરાત થઈ છે। આજે સત્તાવાર જાહેરાત થતાં જ કોંગ્રેસે ઉજવણી કરી છે। રાજકોટ શહેર કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી છે। કોંગ્રેસે હવા ભરેલા પ્લેન ઉડાવી વિરોધ વ્યક્ત કર્યો હતો અને રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની જાહેરાતથી કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી છે। આજે સત્તાવાર જાહેરાત થઈ અને કોંગ્રેસે આ ઉજવણી પણ કરી છે। રાજકોટ શહેર કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી છે। આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા આતશબાજી કરી અને જે રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ જે સત્તાવાર જાહેરાત કરી છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટો હવે ઓક્ટોબરની અંદર રાજકોટથી ઉડશે। ક્યાંક ને ક્યાંક 3 દિવસ પહેલા એક સબળ વિપક્ષ તરીકે જે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યો તેનો પ્રતિકમારક વિરોધ કરી અને કેન્દ્રની અને રાજ્ય સરકારને સફાળી અમે જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે સૌરાષ્ટ્રવાસીઓની જીત થઈ છે એ નિર્ણય અમે આવકારવા માટે આજે આતશબાજી કરી અને સૌરાષ્ટ્રવાસીઓને સૌને અભિનંદન પાઠવીએ છીએ। આવી જ રીતના સબળ વિપક્ષ તરીકે સૌરાષ્ટ્રવાસીઓના જે પ્રજાલક્ષી પ્રશ્નો હોય છે એને વાચા આપવાનો અમે પ્રયત્ન કરશું અને હજી અમારી એક મુખ્ય માંગ છે કે રાજકોટનું જે જૂનું એરપોર્ટ છે તે 200 એકરનું છે તે બિલ્ડરો અને ભાજપના મળતિયાઓને ખટાવવાના બદલે અહીંયા ડિઝની વર્લ્ડ જેવું જો ફરવાલાયક મોટું સ્થળ ઊભું કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટું ટુરિઝમ રાજકોટની અંદર વિકસવાનો અમારો વિચાર અમને આવ્યો છે। પ્રજાએ અમને વિકાસ ધ્યાને દોર્યું છે ત્યારે આ અમારો એક મહત્વનો એક ફાળો રહેશે કે અમારી આ એક માંગ છે કે રાજકોટ એરપોર્ટમાં મોટું કોઈ પ્રવાસન વિભાગને વિકસતું એક સ્થળ બનાવવામાં આવે। ત્યારે કોંગ્રેસે સબળ વિપક્ષ તરીકે આ વાત છે સરકારનો કાન આંબળ્યો, પ્રજાને સાથે લઈ અને વારંવાર એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરી અને કાર્યક્રમો આપ્યા। એના ફલશ્રુતિ સ્વરૂપે આજે સરકારે સફાળી જાગી અને જાહેરાત કરવી પડી છે કે 1 ઓક્ટોબરથી રાજકોટને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે। તો આ રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાનો વિજય છે અને વિજયમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ એક સક્ષમ વિપક્ષ તરીકે ભાગીદાર બની છે અને પ્રશ્નને વાચા આપવા માટે સક્ષમ બની છે। સાબરકાંઠાના